નમસ્કાર મિત્રો, એસી જોબ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આગળના બે પાર્ટમાં આપણે જોયું કે ટિકિટ અને લગેજ ભાડાની ગણતરીના બે પાર્ટ આપણે બનાવ્યા. એ મુજબ આજે આપણે ત્રીજો પાર્ટ બનાવવાના છીએ. ત્રીજા પાર્ટની અંદર આપણે શું ચર્ચા કરવાના છીએ તો પહેલા પાર્ટની અંદર આપણે સ્ટેજ આધારિત દાખલા જોયા, બીજા પાર્ટની અંદર મુસાફરી ભાડું આધારિત દાખલા જોયા અને આજના ભાગની અંદર આપણે સ્ટેજ આધારિત ભાડાને લગતી ગણતરીના જે પ્રશ્નો છે એ આપણે જોવાના છીએ. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને જે મિત્રો કંડક્ટરની તૈયારી કરતા હોય એ લોકોને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કર્યા પછી જે બેલ છે એ દબાવી નાખો, જેનાથી સૌથી પહેલાં વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આપણે આજના દાખલા. સ્ટેજ આધારિત ભાડાને લગતી ગણતરીની અંદર સૌથી પહેલા આપણે મિત્રો એક સૂત્રને ધ્યાનમાં રાખવાનું છે. સૂત્ર કંઈક એવું છે કે મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું બરાબર થશે મુસાફરી ભાડું. ચલો તો આ મુજબના આપણે હવે સૌથી પહેલા દાખલા શરૂ કરીએ, જેની અંદર પહેલો જ દાખલો છે. એક મુસાફર 5 સ્ટેજની મુસાફરી કરે છે. એક સ્ટેજનું ભાડું ₹30 છે, તો કંડક્ટરને કેટલું ભાડું ચૂકવવું પડશે? ચલો તો ભાડું શોધવાનું છે, મુસાફરી ભાડું. ચલો સૂત્ર પ્રમાણે મુસાફરોની સંખ્યા કેટલી છે? એક મુસાફર ગુણ્યા સ્ટેજની સંખ્યા કેટલી છે? 5 સ્ટેજની. ને સ્ટેજ દીઠ ભાડું, તો સ્ટેજ દીઠ ભાડું કેટલા રૂપિયા આપ્યું છે? તો 5 સ્ટેજનું સ્ટેજ દીઠ ભાડું આ રહ્યું. એક સ્ટેજનું ભાડું કેટલું છે? ₹30. ચલો કરીએ ગુણાકાર. 5 તરી 15, ₹150. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક મુસાફર 13.5 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹6 હોય તો મુસાફરે ચૂકવવા પાત્ર ભાડાની રકમ શોધો. તો ચાલો સૌથી પહેલા સૂત્ર જ લખી દેવાનું. મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચલો મુસાફરની સંખ્યા કેટલી છે? એક મુસાફર. સ્ટેજની સંખ્યા 13.5. 13.5 ને 135/10 લખી શકાય? હા, લખી શકાય 100%. ચલો એના પછી શું છે? સ્ટેજ દીઠ ભાડું ₹6. ચાલો ત્યારે કરી દઈએ ગુણાકાર. 6 × 50 30ની 0 વધી પડી 3. 6 તરી 18, 18 ને 3 21નો એકડો વધી પડી 2. 6 એકા 6 6 ને 2 8/10. મીંડું ઉડી ગયું. કેટલા આવશે? ₹81. કયો? ઓપ્શન બી. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક મુસાફર 4 સ્ટેજની મુસાફરી કરે છે. એક સ્ટેજનું ભાડું ₹5.41 હોય તો કંડક્ટરને કેટલું ભાડું વસૂલવું પડે? તો ચાલો સૌથી પહેલા શું યાદ રાખવાનું છે કે મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા
ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચાલો ત્યારે મુસાફરની સંખ્યા કેટલી છે? તો કે મુસાફરની સંખ્યા છે 1, સ્ટેજની સંખ્યા 4, એક સ્ટેજનું ભાડું મુસાફરી ભાડું કેટલું છે? 5.41. ચાલો શરૂ કરીએ. 4 એકા 4 ચોકો 16નો છગડો વધી પડી 1, 4 પંચા 20 ને 1 21. ચલો એના પછી આપણે 2 પોઈન્ટને આગળ લાવવા પડશે, 1 અને 2. તો અહીંયા 1 અને 2 21.64. પરંતુ ઘણા શું કરશે? 21.64 જોઈ અને ટીક મારી દેશે. પરંતુ આપણને અગાઉના વિડીયોની અંદર જે નિયમ યાદ છે કે પોઈન્ટની અંદર કોઈ ભાડું વસૂલવામાં આવતું નથી. એના પછીની નેક્સ્ટ રાઉન્ડ ફિગર સંખ્યાને લેવામાં આવે છે, એટલે કે આપણે કેટલી લેવી પડશે? 22 રૂપિયા. બરોબર. આ ત્યારે જ તમને આવડશે જ્યારે તમે અગાઉના વિડીયો જોયા હશે. એટલે જો તમે ના જોયા હોય તો ફરીથી કહું છું કે પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ અને પછી જ આ પાર્ટ 3ની અંદર આવજો. એના પછીનો નેક્સ્ટ દાખલો છે કે 2 મુસાફરો એક સ્ટેજની મુસાફરી ભાડું ₹30 છે, તો 8 સ્ટેજનું કુલ ભાડું શોધો. ચલો મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચલો મુસાફરની સંખ્યા કેટલી છે? 2. એક સ્ટેજનું મુસાફરી ભાડું 30, એટલે કે સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 30. કેટલા સ્ટેજ આપ્યા છે? 8. ચલો કરી નાખો ગુણાકાર. 8 દુ 16, 16 તરી 48 અને 0. કેટલા થયા? 480 રૂપિયા. ઓપ્શન બી. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે 2 મુસાફર 4 સ્ટેજની મુસાફરી કરે છે. 2 મુસાફરનું કુલ ભાડું કેટલું થાય? તો સ્ટેજ દીઠ ભાડું રહ્યું ને એ કાઉન્સમાં આપેલું છે. તો કાંઈ નહીં, આપણને સૂત્ર ખબર જ છે કે મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા એટલે કે પેસેન્જરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચલો પેસેન્જરની સંખ્યા મુસાફરની સંખ્યા કેટલી છે? 2. સ્ટેજની સંખ્યા 4. સ્ટેજ દીઠ ભાડું રહ્યું ને એ કાઉન્સમાં આપેલું છે કેટલા? 20 રૂપિયા. ચલો 4 દુ 8 દુ 16, 160 રૂપિયા. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે 55 સ્ટેજની મુસાફરી લોકલ બસમાં એક મુસાફર કરી રહેલ છે. જો ભાડાનો દર ₹12 સ્ટેજ દીઠ હોય તો કંડક્ટરને કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરને આપવાની રહેશે? તો ચલો શરૂ કરીએ. મુસાફરી ભાડું બરાબર મને એવું લાગે છે કે મિત્રો હવે સૂત્ર આપણે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ હું બોલી જશું ને કારણ કે તમારે હવે સૂત્ર મગજમાં જ રાખવું પડશે. તો ચલો આપણને ખબર છે એ રીતના કે મુસાફરની સંખ્યા કેટલી છે? ચલો એક મુસાફર કેટલી છે? મુસાફરની સંખ્યા 1. કુલ સ્ટેજ કેટલા છે? 55. અને એક સ્ટેજનું ભાડું કેટલું છે? કે 12 રૂપિયા ગુણ્યા 12. ચલો હવે ડાયરેક્ટ કરી શકાય. કઈ રીતે? તો કે 12 50 60 ની 0 વધી પડી 6, 12 50 60 ને 6
₹660 તો જેમ જેમ મિત્રો તમે પ્રેક્ટિસ કરશો ને એ રીતના તમારે સ્પીડ વધશે 100%. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે લોકલ બસમાં 12 મુસાફરોનું એક ગ્રુપ 120 કિલોમીટરની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું ₹12 હોય તો કુલ ચૂકવવાપાત્ર ભાડું જણાવો. ચલો શરૂ કરીએ. હતું એમનું એમ. સૌથી પહેલા મુસાફરોની સંખ્યા કેટલી છે? મુસાફરોની સંખ્યા 12. કિલોમીટર આપ્યા છે, લેવાનું શું છે? સ્ટેજ. ચલો 120 કિલોમીટર છે, ભાગાકારમાં 6 મૂકી દો એટલે મળી ગયા સ્ટેજ. અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? પાહું ₹12. ચલો ડાયરેક્ટ 6 ઉડાડી નાખો ને આને. કેટલા આયા? 20. 12 નો વર્ગ 144 ગુણ્યા 20. 4 દુ 8, 4 દુ 8, 2 કા 2 0. કેટલો જવાબ આવે? ₹2880. કયું છે? ઓપ્શન બી. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે એક મુસાફર અને 10 વર્ષનું બાળક 8 સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું પડે? સ્ટેજ દીઠ રૂપિયા કેટલા આપ્યા છે? 25. તો કેટલા મુસાફર છે? પહેલા તો કુલ મુસાફર શોધવા પડશે. એની પહેલા મુસાફરી ભાડું લખી નાખીએ ને. મુસાફરી ભાડું બરાબર. ચલો કુલ મુસાફર, એક મુસાફર આખો અને 10 વર્ષનું બાળક એટલે કેટલી ટિકિટ થશે? 1.5. કઈ રીતે આયા? તો 1 + 0.5 બરોબર. ગુણ્યા કેટલા? 8 સ્ટેજ. ચાલો 25. હવે આને 15/10 ગુણ્યા 8 ગુણ્યા 25. ચલો ઉડાડો. અહીંયા ઉડશે એટલે 5, અહીંયા આવશે 2, અહીંયા આવશે 4. 15 ગુણ્યા 4 × 5 = 20 બરાબર 15 દુ 30 ને 0 ₹300. હવે દેખો તમારું જેટલું ગણિત સારું હશે ને એટલા દાખલાની અંદર સરળતા રહેશે. બાકી તો થોડીક તકલીફ તો પડવાની જ છે. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે 4 પુખ્ત વયના પુરુષો અને 2 પુખ્ત વયની સ્ત્રીઓ કોઈ લોકલ બસમાં 9 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹8 હોય તો કંડક્ટરને કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? ચલો મુસાફરી ભાડું બરાબર કેટલા થશે? તો કે 4 પુરુષો છે અને કેટલી? 2 મહિલાઓ છે ગુણ્યા કુલ સ્ટેજ 9. સ્ટેજ દીઠ ભાડું ₹8. ચલો 4 ને 2 6 ગુણ્યા 9 ગુણ્યા 8. ચાલો 8 × 9 = 72. 6 ને હું એમને એમ રાખું છું. 8 × 9 = 72. 6 હવે દેખો આડો ગુણાકાર કઈ રીતે કરવો હોય તો 6 દુ 12 નો બગડો વધી પડી 1. 6 × 7 = 42. 42 ને 1 43. કેટલો આવશે? ₹432. એના પછીનો નેક્સ્ટ દાખલો છે એક મુસાફર અને 8 વર્ષનું બાળક 7 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹13 હોય તો કંડક્ટરને કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? ચલો શરૂ કરીએ. મુસાફરી ભાડું બરાબર કુલ મુસાફરો કેટલા છે? તો એક મુસાફર અને 8 વર્ષનું બાળક એટલે કે એક મુસાફર પ્લસ બાળકની કેટલી? અડધી ટિકિટ ગુણ્યા 8 7 સ્ટેજ. સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? ₹13. 1.5 અથવા તો 15/10 ગુણ્યા 7 ગુણ્યા 13 બરાબર. ચાલો ત્યારે હવે
આનો સીધો ઉપરવાળાનો ગુણાકાર કરી દઈએ. 15 × 105 ગુણ્યા 13 ભાગ્યા 10. ચલો જગ્યા થોડોક અભાવ છે, અહીંયા લખી દઈએ. 13 × 50 65નો પાંચડો વધી પડી 6. 13 શૂન્ય ગણીએ તો 0 એટલે વધી 6 હતી એ. 13 × 13 ભાગ્યા 10 એટલે કેટલો જવાબ આવશે? 136.5 રૂપિયા. પરંતુ આપણને ખબર છે કે આપણે કોઈ પોઈન્ટમાં સંખ્યા લેતા નથી, એના પછીની રાઉન્ડ ફિગર સંખ્યા લઈએ છીએ. તો 136.5ની જગ્યાએ કેટલો આવશે જવાબ? 137 રૂપિયાની ટિકિટ કંડક્ટરને આપવી પડશે. ચાલો મિત્રો, એના પછીનો નેક્સ્ટ દાખલો છે. 12 મુસાફર અને 13 વર્ષના 4 બાળક, 2 11 વર્ષના બાળક અને 1 8 વર્ષનું બાળક 20 સ્ટેજની મુસાફરી કરે છે. તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું પડે? સ્ટેજ દીઠ ભાડું 6.80 રૂપિયા. ચલો શરૂ કરીએ. મુસાફરી ભાડું બરાબર કુલ મુસાફરોની સંખ્યા. ચલો કેટલા છે? 12 મુસાફર સૌથી પહેલા વત્તા 3 વર્ષના 4 બાળક. યાદ કરો વિડીયો નંબર 2 પાર્ટ 2, જેની અંદર કીધેલું છે કે 5 વર્ષથી નીચેના બાળકની કોઈ ટિકિટ વસૂલવામાં આવતી નથી. તો આમની ટિકિટ શું થઈ જશે? 0. 2 11 વર્ષના બાળક એટલે એમની કેટલી ટિકિટ થશે? 0.5 વત્તા 0.5 એટલે બંનેની કેટલી આખી ટિકિટ થઈ જશે. અને 1 8 વર્ષનું બાળક એટલે ફરીથી એની કેટલી? અડધી ટિકિટ છે, બરોબર. એના પછી કેટલા ટોટલ સ્ટેજ આપ્યા છે? 20. અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 6.80 રૂપિયા. ચલો 12 ને 1 13 અને 0.5 એટલે કે 13.5 ગુણ્યા 20 ગુણ્યા 6.80. ચલો આને આપણે 135 ભાગ્યા 10 ગુણ્યા 20 ગુણ્યા 68 ભાગ્યા 10. આ કઈ રીતે આવ્યું? તો કે આપણે આને પોઈન્ટની જગ્યાએ આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યું, બરોબર. ચાલો હવે સૌથી પહેલાં આપણે ગુણાકાર જ કરવો પડશે, બીજું કોઈ ઓપ્શન નથી. કશું વાંધો નહીં. તો મીંડું તો અહીંયા ઉડાડી દઈએ. 2 વડે ગુણાકાર સહેલો પડશે તો સૌથી પહેલાં એ કરી દઈએ. 5 દુ 10 0 વધી પડી 5 દુ 10 0 વધી પડી 1. 3 દુ 6 ને 1 7 2 એકા 2 કેટલા થયા? 270 ગુણ્યા 68 ભાગ્યા 10. ચલો મીંડું ઉડી ગયું. 27 ગુણ્યા 68. હવે એનો કાયદેસર ઊભો જ ગુણાકાર કરવો પડશે, કારણ કે 27નો ઘડિયો આવડતો ન હોય. 0 8 દુ 16નો છગડો વધી પડી 1. 6 દુ 12 ને 1 13. 88 56નો છગડો વધી પડી 5. 7 6 42 42 ને 5 47. ચલો 6 6 6 12 ને 1 13નો તગડો વધી પડી 1. 4 ને 4 8 1 ના 1 1836 રૂપિયા. 1836 રૂપિયા ભાડું કંડક્ટરને વસૂલવું પડે. ચલો ઓપ્શન બી. એના પછીનો નેક્સ્ટ દાખલો છે. 3 મુસાફર અને 8 વર્ષનું બાળક 42 કિલોમીટરની મુસાફરી કરે છે. તો કંડક્ટરને કેટલું ભાડું વસૂલવું પડે? સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 6. ચલો તો મુસાફરી ભાડું બરાબર કુલ મુસાફરો કેટલા છે? તો કે 3 અને 8 વર્ષનું એક બાળક એટલે કે 3.5 ટિકિટ લેવાશે ટોટલ, બરોબર. ગુણ્યા 42 કિલોમીટર
42 ભાગ્યા 6 એટલે કુલ સ્ટેજ મળશે અને સ્ટેજ દીઠ ભાડું કેટલું આપ્યું છે 6 રૂપિયા. ચલો 35 ભાગ્યા 10 ગુણ્યા 6 ને તો ઉડાડી જ દો ને 42 બરોબર. ચલો તો ગુણાકાર જ કરી દઈએ ને. હા આને પાંચે ઉડાડો ને. ચલો આને પાંચે ઉડાડો તો અહીંયા આવશે 2, અહીંયા આવશે કેટલા આવશે 7 × 5 = 35, અહીંયા 7 આવશે. ચલો આને 2 ઉડાડો, અહીંયા કેટલા આવશે, અહીંયા આવશે 21. 7 × 7 7 દુ 14, 147 રૂપિયા ભાડું વસૂલવું પડશે. ઓપ્શનમાં નથી આપવું તો 147 રૂપિયા થાય મિત્રો. ઓપ્શનમાં નથી આપ્યું, ભૂલ છે ઓપ્શનમાં. બરોબર, 147 રૂપિયા જવાબ આવશે. એના પછીનો નેક્સ્ટ દાખલો છે પતિ પત્ની તેની 2 વર્ષની એક દીકરી અને 6 વર્ષનો એક દીકરો 50 સ્ટેજની મુસાફરી કરે છે તો ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. ચલો મુસાફરી ભાડું. બરાબર, કુલ મુસાફરો કેટલા છે પતિ પત્ની કેટલા થયા 2 પ્લસ 2 વર્ષની દીકરીની કોઈ ટિકિટ હોતી નથી. 6 વર્ષના દીકરાની કેટલી ટિકિટ હશે, અડધી ટિકિટ. બરોબર, કુલ સ્ટેજ 50, સ્ટેજ દીઠ ભાડું 6.5. ચલો આની કેટલી ટિકિટ થશે 2.5, કુલ સ્ટેજ 50, સ્ટેજ દીઠ ભાડું 6.5. ચલો દશા સંપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 25 ભાગ્યા 10 ગુણ્યા 50, 65 ભાગ્યા 10. બરોબર. ચલો મીંડું ઉડાડો. સૌથી પહેલા ઉડી ગયું આ તો. હવે ચલો ગુણાકાર જ કરી દઈએ ને. 25 × 50 125 ગુણ્યા 65 ભાગ્યા 10. ચાલો તો હવે ચલો આને પાછે ઉડાડી દઈએ ને. 13 × 5 = 65 એટલે અહીંયા આવશે 13, અહીંયા આવશે 2 કારણ કે બંનેમાંથી 5 ભાગી નાખ્યા. ચલો 13 × 50 65 નો પાંચડો વધી પડી 6, 13 દુ 26, 26 × 6 32 નો બગડો વધી પડી 3, 13 એકા 13, 13 ને 3 16 ભાગ્યા 2. ચલો 8 દુ 16, 8, 2 એકા 2, બરોબર, 2 દુ 4, કેટલા આવશે, 1 વધશે, વધી 2 દુ 4 એટલે અહીંયા 4 હોય 2 દુ 4 તો કેટલી વધશે 1. ભાગ ન ચાલે એટલે મેલો પોઈન્ટ ઉતારીશું. 2 × 5 = 10, કેટલો આવશે 812.5. હવે ધારો કે કોઈને આ રીતનો દાખલો નથી આવડતો તો ઇજ્જતથી સાઈડમાં ગુણાકાર કરી નાખવાનો. 125 ગુણ્યા 13. ચાલો 0, 1 × 5, 2 એકા 2, 1 એકા 1, 5 તરી 15 નો પાંચડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 3 એકા 3, 5, 7 ને 5 12 નો બગડો વધી પડી 1, 3 ને 3 6, 1 ના 1. ચલો કેટલા આયા 1625, 1625 ભાગ્યા 2, કયા આ 2. ચલો 8 દુ 16 ઉતાર્યા 2, 2 એકા 2, 0 ઉતાર્યા 5, 2 દુ 4 ઉતાર્યા 1, ભાગ ન ચાલે કરો પોઈન્ટ લગાવો 0, 2 × 5 = 10.
કેટલો જવાબ આવ્યો? તમે આ રીતના કરશો ને તો પણ કેટલો જવાબ તો સેમ જ આવશે, 812.5. પણ આપણે ઓપ્શન એ કરવાનો નથી, આપણને ખબર છે કે એના પછીની નેક્સ્ટ રાઉન્ડ ફિગર સંખ્યા લેવાની છે, એટલે જવાબ આવશે 813. મિત્રો દેખો, આ દાખલો છે ને આ થોડોક ટાઈમ તમારો બગાડવા માટે પણ મૂકી શકે છે, એવું ન કહી શકાય કે આવો હાર્ડ દાખલો છે તો ન આવે. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક વોલ્વો બસમાં 5 મુસાફરો તમામ પુખ્ત વયના છે, બરોબર, 40 સ્ટેજની મુસાફરી કરે છે અને કિલોમીટર ભાડું 6 રૂપિયા છે. તો કંડક્ટર દ્વારા તેની પાસે કુલ કેટલું ભાડું વસૂલવામાં આવશે? ચલો, મુસાફરી ભાડું. પેસેન્જરની સંખ્યા આપણને, કુલ મુસાફરોની સંખ્યા ખબર છે કેટલી છે? 5. કુલ સ્ટેજ કેટલા છે? 40. એ બી સરસ. હવે સ્ટેજ દીઠ ભાડું, સ્ટેજ દીઠ ભાડું આપ્યું નથી, આપણને કેટલું આપ્યું છે? કિલોમીટર દીઠ ભાડું આપ્યું છે. તો આપણને ખબર છે કે એક સ્ટેજ બરાબર કેટલા થાય? તો કે 6 કિલોમીટર, બરોબર. તો આપણને એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, તો આપણને શું આપ્યું છે? તો કે 1 કિલોમીટરનું ભાડું આપી દીધું છે. કેટલું છે? તો કે 6 રૂપિયા. તો ગુણાકારમાં 6 ને લઈ લો એટલે કેટલા થાય? 1 કિલોમીટરના 6 રૂપિયા, તો 6 કિલોમીટરના કેટલા થાય? તો કે 36 રૂપિયા થાય. તો આપણને એક સ્ટેજ દીઠ ભાડું કેટલું મળે? તો કે 36 રૂપિયા. ચલો કરી દો ગુણાકાર. 5 ચોક 20 કેટલા થાય? 40 ગુણ્યા 5 200, 36. 36 દુ 72, 0 કેટલા આવશે? 7200 રૂપિયા ભાડું ચૂકવવું પડે, બરોબર. હા, એ જ છે, ઓપ્શનમાં ભૂલ છે. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. 4 મુસાફર એક 4 વર્ષના બાળક સાથે 84 કિલોમીટરની મુસાફરી કરે છે, તો કંડક્ટરે તેની પાસેથી કેટલું ભાડું વસૂલ કરવું પડે? સ્ટેજ દીઠ ભાડું 7 રૂપિયા. ચલો, કુલ મુસાફરી ભાડું. મુસાફરોની સંખ્યા 4 મુસાફર અને એક 4 વર્ષના બાળક. આપણને ખબર છે કે 5 વર્ષની નીચેની વયના બાળકની કોઈ ટિકિટ લેવામાં આવતી નથી, એટલે કુલ મુસાફરોની કેટલી? 4 જ ટિકિટ થશે. ચલો એના પછીનું શું કીધું છે કે કુલ સ્ટેજ. કુલ સ્ટેજ નથી આપ્યા, આપણને શું આપ્યું છે? 84 કિલોમીટર. તો 84 ભાગ્યા 6 કરશે એટલે કુલ સ્ટેજ મળી જશે, બરોબર ને. ચલો એના પછીનું સ્ટેજ દીઠ ભાડું કેટલું આપ્યું છે? 7 રૂપિયા. ચલો 4 ગુણ્યા 14 છંગ 84 ગુણ્યા 7. ચલો 4 ગુણ્યા 14 સિત્યા 98, 98 ગુણ્યા 4, 8 ચોક 32 નો બગડો વધી પડી 3, 9 ચોક 36, 36 ને 3 39, કેટલા આવશે? 392 રૂપિયા. ઓપ્શન એ. ચાલો મિત્રો, એના પછીનો નેક્સ્ટ દાખલો છે. 7 મુસાફરો 78 કિલોમીટરની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું ₹7 હોય તો ચૂકવવા પાત્ર ભાડું જણાવો. ચલો, તો સૌથી પહેલા કુલ મુસાફરી ભાડું બરાબર. આપણને કુલ મુસાફરો કેટલા આપ્યા છે? 7. શું આપ્યું છે? કુલ સ્ટેજ નથી આપ્યા, કુલ કિલોમીટર આપ્યા છે. તો એને ભાગાકારમાં 6 લઈ લો એટલે મળી જશે કુલ સ્ટેજ. આપણને ખબર છે કે એક સ્ટેજ બરાબર કેટલા થાય? 6 કિલોમીટર. ચલો, કેટલું આપ્યું છે? 7. ચલો, સૌથી પહેલા તો આપણે આનો ગુણાકાર કરીએ તો 13 છંગ 78, 13. 7 ગુણ્યા 13 ગુણ્યા 7. ચલો સૌથી પહેલા આ બંનેનું કરી દઈએ ને. 7 તરી 21 નો એકડો વધી પડી 2, 7 એકા 7 આ 7 ને 2 9, અથવા તો 13 સિત્યા 91, સીધી વસ્તુ હતી, અને 7. ચલો 7 એકા 7 આ 9 સિત્યા 63, કેટલો આવશે? 637 રૂપિયા આવશે. એટલે કે ઓપ્શન ડી, એક પણ નહીં.
દેખો હવે દાખલાની અંદર આની અંદર મોટા ભાગના દાખલાની અંદર ગુણાકાર જેટલા તમારા પાવરફુલ હશે ને એટલા દાખલા તમારા મજબૂત થશે. બાકી આપણને સૂત્ર તો એક જ છે કે કુલ મુસાફરી ભાડું બરાબર કુલ મુસાફરની સંખ્યા ગુણ્યા કુલ સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મૂળ સૂત્ર તો આ જ છે, પરંતુ તમારા ગુણાકાર આવડતા હશે ને તો જ આની અંદર આવડી શકશે. તો ગુણાકારની જો પ્રેક્ટિસ ના કરી હોય, મેં મોટા ભાગના ડાયરેક્ટ આડી રીતના ગુણાકાર કરવાનો ટ્રાય કર્યો છે. તો તમે જો એ ન થઈ શકે તો એના માટે અમે એક ચાલો વિડીયો બનાવશું જો સમય મળ્યો તો એના આધારે કરીશું. આ વિડીયો જોવા માટે તમારો દિલથી આભાર. બરાબર, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બને એટલા મિત્રોને તમે સજેસ્ટ કરો કે આ વિડીયોની અંદર જોડાય અને બહુ સારું કન્ટેન્ટ આપતા રહેશું. જય હિન્દ, જય ભારત. ફરીથી મળીશું.